विद्युत भार वितरण। આપણે જાણીએ છીએ કે એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર બળ લગાડે, બધા બહુ વિદ્યુત ભાર કોઈ એક વિદ્યુત ભાર પર બળ લગાડે, પણ પ્રશ્ન એ છે કે આ વિદ્યુત ભાર હોય ક્યાં? તો તેની માટેની આ થિયરી છે વિદ્યુત ભારનું વિતરણ. આમાં ત્રણ મુદ્દાઓ છે: રેખીય વિદ્યુત ભાર વિતરણ, બીજું પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને કર્લ વિદ્યુત ભાર વિતરણ. કોઈ રેખા પર સમજો કે વાયા છે, કોઈ રેખા પર સતત રીતે પથરાયેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારનું રેખીય વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. તેવી જ રીતે કોઈ પૃષ્ઠ પર સતત રીતે પથરાયેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારનું પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. કોઈ કદ પર સતત રીતે પથરાયેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારનું કદ વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. હવે આ બધા માટે આપણે આ એક કન્સેપ્ટ સમજીએ, એના પરથી આપણે બધા કન્સેપ્ટ બનાવી શકીએ છીએ. કોઈ રેખા પર સતત રીતે પથરાયેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહે છે. અહીં એક તાર ઉપર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે, તો તેની પર જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને વ્યાખ્યાયિત કરવા માટે એક રાશિ વ્યાખ્યાયિત કરીશું, જેનું નામ છે રેખીય વિદ્યુત ભાર ઘનતા. આ રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે શું? તો કે આની પર પથરાયેલો કુલ વિદ્યુત ભાર ભાગ્યા આની કુલ લંબાઈ. તો કહી શકીએ એકમ લંબાઈ દીઠ સતત રીતે પથરાયેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે. આ રેખીય ઘનતાનો એકમ વિદ્યુત ભારનો એકમ કુલમ, અંતરનો એકમ મીટર, કુલમ ઇન્ટુ મીટર, પારિમાણિક સૂત્ર m0 L1 A1 T1. હવે આપણે શોધવું છે કે રેખીય વિદ્યુત ભાર વિતરણના કારણે કોઈ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું હશે. તો તે માટે આપેલા તારને અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલો કરી શકાય. તેમાંનો એક સૂક્ષ્મ ખંડ જેની લંબાઈ dl છે તેને ધ્યાનમાં લેતા આ dl લંબાઈના વિદ્યુત ભાર ખંડના કારણે ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું છે. આનો સ્થાન સદિશ r છે, આનો સ્થાન સદિશ r ડેશ છે. ઓકે, તો dl લંબાઈના સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુત ભાર dq બરાબર
આપણે કીધું કે એકમ લંબાઈએ લેમ્બડા વિદ્યુતભાર, તો dl લંબાઈએ કેટલો વિદ્યુતભાર? લેમ્બડા ઇન્ટુ dl. અહીં તારની રેખીય ઘનતા અલગ અલગ પણ હોઈ શકે. આથી r' અંતરે જે સૂક્ષ્મખંડ છે તેની રેખીય ઘનતા લેમ્બડા r' વ્યાખ્યાયિત કરીશું. r અંતરે રહેલા સૂક્ષ્મખંડની રેખીય ઘનતા લેમ્બડા r' અંતરે હોય તો લેમ્બડા r'. તો આની પરનો વિદ્યુતભાર કેટલો? લેમ્બડા ઇન્ટુ dl જેટલો. તેના વડે q વિદ્યુતભાર પર લાગતું બળ dF k q dq ભાગ્યા r માઇનસ r' નો ઘન r માઇનસ r'. આવા બધા જ ખંડના કારણે q વિદ્યુતભાર પર લાગતા બળનો સરવાળો લઈએ તો તે સંકલનમાં પરિણમે. એટલે કે કુલ બળ F સંકલન dF થાય. k q સંકલન dq ભાગ્યા r માઇનસ r' નો ઘન r માઇનસ r'. આ dq ની કિંમત સમીકરણ મૂકીએ તો લાગતું બળ F kq સંકલન લેમ્બડા r' ઇન્ટુ dl ભાગ્યા r માઇનસ r' નો ઘન r માઇનસ r'. આટલો બળ લાગે. હવે આપણે આનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર આ r અંતરે શોધવું હોય તો રેખીય વિદ્યુતભાર વિતરણનું ક્ષેત્ર E વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા છે એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળ. તો q ને સામે લઈ જઈએ તો F upon q થાય. માટે સમીકરણ k સંકલન લેમ્બડા r' dl ભાગ્યા r માઇનસ r' નો ઘન r માઇનસ r'. હવે પૃષ્ઠ વિદ્યુતભાર અને કદ વિદ્યુતભાર માટે ચેન્જ શું કરવાનું? જ્યાં જ્યાં પણ રેખા લખેલું આવે ત્યાં પૃષ્ઠ લખવાનું અથવા કદ લખવાનું. જ્યાં dl હોય ત્યાં dA dV લખવાનું. જ્યાં લેમ્બડા હોય ત્યાં સિગ્મા અને રો કરવાનું. બરાબર. જ્યાં લંબાઈ લખી હોય ત્યાં પણ આપણે પૃષ્ઠ લખવાનું કે કદ લખવાનું. તો આપણે આ બંનેનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. ઓકે. આની પરથી આગળ ટોપિક જઈએ તો વિદ્યુત સ્થિતિમાન આવે છે, જે ચેપ્ટર 2 માં વાત કરીશું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણી ગયા. વિદ્યુત ક્ષેત્ર છે પણ દેખાતું નથી. આવા વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે જે બળ રેખાનો ઉપયોગ થાય છે, તે રેખાને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવામાં આવે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રના ભૌમિતિક નિરૂપણ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાનો ઉપયોગ થાય છે. બીજું, આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણી ગયા. વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય, કેવું હોય આ દર્શાવવા માટે પણ વિદ્યુત ક્ષેત્ર રેખાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વડે વિદ્યુત ક્ષેત્રના પ્રકારો દર્શાવી શકાય છે.
પરંતુ આ વિદ્યુત ક્ષેત્રને દોરીશું કઈ રીતે સમજી લઈએ આપણે ત્યાં જે સફેદ ભાગ છે એ કોઈ વિદ્યુત બળનું વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે મારે બળરેખા દોરવી પડશે આ બળરેખા કેવી રીતે દોરીશું તો તે માટે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલો સદિશ દોરો ધારો કે આ બિંદુ P1 એની અત્યંત નજીક એવા બિંદુ P2 પાસે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલો એક સદિશ P2 દોરો ડેશ ડેશ આવા બધા જ બિંદુઓમાંથી દોરેલા વિદ્યુત ક્ષેત્રના ક્ષેત્ર સદિશોના ઉચ્ચમાંથી પસાર થતા સતત વક્રને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ પર દોરેલા ક્ષેત્ર સદિશોના ઉચ્ચમાંથી પસાર થતા સતત વક્રને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવામાં આવે છે અથવા તો વિદ્યુત ક્ષેત્રમાં દોરેલો એવો વક્ર કે તેના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવતો હોય તો આ વક્રને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવામાં આવે છે મિત્રો આ વસ્તુને આપણે બીજી રીતે સમજીએ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સમીકરણ છે E kq/r². અહીં ધન વિદ્યુત ભાર બિંદુવત ધન વિદ્યુત ભાર તો તેનાથી r અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર r અંતરે વિદ્યુત ક્ષેત્ર શું હશે તો વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશ દોર્યો હવે અહીંથી અંતર વધે ક્ષેત્ર ઘટે તો લંબાઈ પણ ઘટે હજુ આગળ જઈએ તો અંતર વધે ક્ષેત્ર પણ ઘટે તો આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે દોરી શકીએ છીએ દ્વિપરિમાણમાં પણ હોય તો ત્રિપરિમાણમાં છે આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ દોરેલો સદિશ તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવે છે તો વિદ્યુત ક્ષેત્રમાં દોરેલા આવા ક્ષેત્ર સદિશોમાંથી પસાર થતો એક સતત વક્ર જો આપણે આ રેખાને આગળ લંબાવીએ તો આ રેખાને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવામાં આવે છે જેવું ધન વિદ્યુત ભાર માટે છે તેવું ઋણ વિદ્યુત ભાર માટે પણ આપણે દર્શાવી શકીએ બસ કે ઋણ વિદ્યુત ભાર માટે કેવું આવશે અંદર તરફ આવશે ઓકે તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવી શકીએ છીએ તેના ગુણધર્મો પહેલો ગુણધર્મ આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવે છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શક પરથી
મેળવી શકાય છે. બીજું, બે બળરેખા કદી એકબીજાને છેદતી નથી. ધારો કે આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે, તેના આ બિંદુ પર સ્પર્શક આ દિશામાં છે અને આપણે E1 કહીએ એક નંબરની રેખા માટે. પછી આ બીજી એક બળરેખા છે, તો આ બિંદુ પાસે આ બળરેખા માટે વિદ્યુત ક્ષેત્ર સદિશ આ રીતે આવશે. એક જ બિંદુએ બે સદિશ શક્ય નથી. આ એના જેવી વાત છે કે હું રસ્તામાં જતો હોઉં, તમે મને રસ્તામાં મળો છો, તમે પૂછો છો કે સર તમે ક્યાં ચાલ્યા? હવે હું એવું કહું કે હું એમ ચાલ્યો, તો આ શક્ય છે? કાં તો હું એમ જઈ શકું, કાં તો હું એમ જઈ શકું. એક જ બિંદુ પાસે બે દિશા શક્ય નથી. તેથી બે બળરેખાઓ કદી એકબીજાને છેદતી નથી. ત્રીજી વાત, આપણે જોયું કે ધન વિદ્યુત બળની બળરેખાઓ બહાર નીકળે. ધન વિદ્યુત બળની ક્ષેત્ર રેખા બહાર નીકળતી દિશામાં હોય છે. તેવી જ રીતે ઋણ વિદ્યુત બળની બળરેખા અંદર જતી દિશામાં હોય છે. પણ એક ધનની બાજુમાં એક ઋણ મૂકી દઈએ તો ધનમાંથી ઋણમાં બળરેખા જાય, ધનમાંથી ઋણમાં બળરેખા જાય, ધનમાંથી ઋણમાં બળરેખા જાય, પણ પાછી બળરેખા ઋણથી ધનમાં આવતી નથી. એટલે કે તે બંધ ગાળો રચતી નથી. ત્યાર પછી આપણે પણ વાત કરીએ કે પ્રકારો દર્શાવી શકાય છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે એક બીજાને સમાંતર સમાન અંતરે રહેલી બળરેખાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક છે. વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે, રિયલમાં છે, પણ એ વિદ્યુત ક્ષેત્ર દેખાતું નથી. એ દર્શાવવા માટે આપણે બળરેખાનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ જે રેખા છે એ કાલ્પનિક જ છે. વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે, પણ વિદ્યુત ક્ષેત્ર રેખા કાલ્પનિક છે. તેના વડે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ મેળવી શકાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાનો ઉપયોગ કરીને તીવ્રતાનો ખ્યાલ મેળવી શકાય છે. તો હવે આપણે સમજવા માટે આગળ જઈએ. સમજો કે અહીં ધન વિદ્યુત બળ છે. આ ધન વિદ્યુત બળની બળરેખાઓ બહાર નીકળે, ત્રિપરિમાણમાં બહાર નીકળે. હું માત્ર આ રીતે દર્શાવું છું. હવે Q વિદ્યુત ભારથી R1 અંતરે એક સમતલ લઈએ. સમતલનું નામ પાડીએ આપણે P, અને R2 અંતરે બીજું એક સમતલ લઈએ, એનું નામ પાડીએ S. તો તમે જોઈ શકો છો કે P માંથી જેટલી બળરેખા પસાર થાય છે એટલી જ બળરેખા S માંથી પસાર થતી નથી. એનો મતલબ P
P પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા વધારે છે, અહીંયા ઓછી છે, એટલે કે P પાસે તીવ્રતા વધારે છે, S પાસે તીવ્રતા ઓછી છે. તો આવું કહી શકીએ આપણે કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી બળ રેખાની સંખ્યા વધુ હોય, જ્યાં સંખ્યા વધુ હોય એટલે કે ગીચતા વધુ હોય ત્યાં તીવ્રતા વધુ છે તેમ કહેવાય. આથી ઉલટું વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી બળરેખાઓની સંખ્યા ઓછી હોય એટલે કે ગીચતા ઓછી છે તો ત્યાં તીવ્રતા ઓછી છે તેમ કહેવાય. આમ ગીચતા વધુ, તીવ્રતા વધુ, ગીચતા ઓછી, તીવ્રતા ઓછી. આ જ થિયરીને આપણે અલગ રીતે સમજીએ. સમજો કે કોઈ ધન વિદ્યુતભાર છે, આ તેનું વિદ્યુત ક્ષેત્ર છે, ત્રિપરિમાણમાં છે, અમુક ભાગ દોર્યો છે. વિદ્યુતભારથી R1 અંતરને ત્રિજ્યા તરીકે લઈને એક પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. આ પૃષ્ઠનું નામ આપણે આપી દઈએ A અને R2 અંતરને ત્રિજ્યા તરીકે લઈને બીજું એક પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. આનું નામ આપણે આપી દઈએ B. A પૃષ્ઠનું ક્ષેત્રફળ S1 છે અને B પૃષ્ઠનું ક્ષેત્રફળ S2 છે. હવે ક્ષેત્રફળ વડે ઘેરાતા ખૂણાને ઘનકોણ કહેવામાં આવે છે. ઘનકોણ સિમ્બોલ છે ઓમેગા. તો ઘનકોણની વ્યાખ્યા, ઘનકોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. તો S1 માટેનો ઘનકોણ અને S2 માટેનો ઘનકોણ સમાન છે. અહીં ઘનકોણ ઓમેગા સમાન છે. બંનેની ત્રિજ્યા અલગ અલગ છે, બંનેનું ક્ષેત્રફળ પણ અલગ અલગ છે. તો આપણે આવું લખી શકીએ કે A માટે ઘનકોણ S1 ભાગ્યા R1 સ્ક્વેર, B માટે ઘનકોણ S2 ભાગ્યા R2 સ્ક્વેર. માટે S1 બરાબર ઓમેગા R1 સ્ક્વેર અને S2 બરાબર ઓમેગા R2 સ્ક્વેર કહી શકીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ પૃષ્ઠમાંથી પણ 4 બળરેખા પસાર થાય છે અને આ પૃષ્ઠમાંથી પણ 4 બળરેખા પસાર થાય છે. એટલે કે બંને પૃષ્ઠમાંથી પસાર થતી બળરેખાની સંખ્યા સમાન છે. અહીં ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન છે. તો ધરી લઈએ કે n બળરેખા પસાર થાય છે. ધારો કે પૃષ્ઠમાંથી n બળરેખા પસાર થાય છે. ઓકે, તો
આટલા પૃષ્ઠમાંથી n બળરેખા પસાર થાય તો એકમ પૃષ્ઠમાંથી કેટલી બળરેખા પસાર થાય માટે એકમ પૃષ્ઠમાંથી પસાર થતી બળરેખાની સંખ્યા કેટલી આવશે આટલા ક્ષેત્રફળે n તો આટલા ક્ષેત્રફળે n તો એકમ ક્ષેત્રફળે કેટલી n ભાગ્યા ઓમેગા r1 સ્ક્વેર એ માટે b માટે n ભાગ્યા ઓમેગા r2 સ્ક્વેર અહીં n અને ઓમેગા અચળ છે માટે પસાર થતી બળરેખાની સંખ્યા ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે માટે પસાર થતી બળરેખાની સંખ્યા ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે ઓકે એટલે જો ત્રિજ્યા ઓછી હોય તો વધારે પસાર થાય ત્રિજ્યા વધુ હોય તો ઓછી પસાર થાય પરંતુ વધારે પસાર થવી ધેટ મીન્સ કે ગીચતા વધારે હોવી ઓછી પસાર થવી એટલે ગીચતા ઓછી હોવી વધારે ગીચતા હોવી એટલે તીવ્રતા વધુ છે ઓછી ગીચતા હોવી એટલે તીવ્રતા ઓછી છે ઓકે એટલે પસાર થતી બળરેખાની સંખ્યા આમ અંતર પર પણ આધારિત છે તો આ વાત થઈ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની અને આગળ આપણે જોઈશું વિદ્યુત ફ્લક્સ આપણે વાત કરીશું આ જ લાક્ષણિકતા પરથી આગળ વધીશું ઓકે